પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર 1988ની સાલમાં એક પત્રકારે પૂછેલું કે આપણી ભારતીય સંસ્કૃતિમાં, એટલે કે અહીંયા અમેરિકાની ધરતી ઉપર બધા ભારતીયો રહે છે, આપણે તો શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની બધી વાતો છે, મા બાપની સેવા કરવી એ આપણો ધર્મ છે અને આપણી પરંપરામાં આપણને શીખવવામાં આવ્યું છે. તો આપણી સંસ્કૃતિમાં, આપણા સમાજમાં વૃદ્ધાશ્રમને ઘરડા ઘર કેવી રીતે આવી ગયા અને કાઢવા હોય તો એની માટેનો ઉપાય શું છે? પ્રમુખ સ્વામી મહારાજે ત્વરિત ઉત્તર આપ્યો પોતાના વિશાળ અનુભવ પરથી. કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ ફર્યા છે, 7.5 લાખ પત્રોના ઉત્તર આપ્યા છે. આ જ બધા પ્રશ્નો 20 લાખથી પણ વધારે વ્યક્તિઓને વ્યક્તિગત મુલાકાત આપીને એના પ્રશ્નોનું સમાધાન આપ્યું છે. તરત જ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે તમે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. બહુ સરસ ઉત્તર આપ્યો. માતા પિતાને સમય ના હોય એટલે બાળકને ચાઇલ્ડ કેર સેન્ટરમાં મૂકે. મોટો થાય ત્યારે બાળકને પણ પોતાની કારકિર્દી બનાવી હોય એટલે માતા પિતાની સંભાળ રાખવાનો સમય ના મળે એટલે માતા પિતાને પછી વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. દે પે યુ બેક ઇન યોર ઓન કોઇન્સ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર સમાજમાંથી કાઢી નાખો એટલે ઓલ્ડ એજ હોમ્સ એની જાતે નીકળી જશે. આ જ હકીકત છે, આ જ ઉપાય છે અને આ રીતે જ થવું જોઈએ અને આ રીતે થાય તો જ સમાધાન છે ને ઉકેલ છે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે બાળક પોતાના જીવનની પહેલી ગાળ એ માતા પિતા પાસેથી શીખે છે. તરત બીજું વાક્ય હાર્વર્ડ યુનિવર્સિટી આ રિપોર્ટમાં લખ્યું છે, એમાંય એની મા પાસેથી શીખે છે. એની મા બોલે મારતી વખતે સાલો, ગધેડો, તે બધું તરત પહેલાં, કારણ કે પહેલાં તો જીબી બધી ફ્રી જ છે, હજી ભરાણી જ નથી. સીધું બધું પ્રિન્ટ જ થાય છે, જે સાંભળે એ બધું ચોંટી જ જાય છે, જે જોવે એ બધું ચોંટી જ જાય છે. એટલે ક્યાં સંસ્કાર રહ્યા? એટલે તમારે સંસ્કારયુક્ત વર્તન કરવું પડે. જો આ બાળકે એના પિતાને, એના દાદાને પાણી આપતા જોયા હોત ને તો ચોક્કસ આ બાળક એના પિતાને પાણી આપત, વગર માંગે આપત. અને આને પાછું માંગતા આવડવું જોઈએ કે બેટા જો તો મમ્મીને કે તો પાણી લાવે, મમ્મી ના હોય તો તું પાણી લાવીશ. આવું બોલવામાં શું તકલીફ પડતી? તારી માન કે પાણી લઈ આવતે ઓર્ડર કરવાનો? આ કે તારો કારકુન છે ઘરમાં? એટલે આપણે સભ્યતા જોઈએ, આપણે પણ એ સંસ્કાર જોઈએ અને આપણે પણ આવી રીતે સંસ્કારિત કરવા જોઈએ. અમારે મંદિરમાં એક દિવસ સંધ્યા આરતી પછી એક વાલી છે એના દીકરાને લઈને આવે, 13-14 વર્ષનો છોકરો હતો. તમારે એક સંતને વાત કરી, સ્વામી આ તો સિગરેટ પીવે છે. તમારા સંત બહુ મચ્યોર હતા, એણે પૂછ્યું કે તમે જોયો કે તમે કોકની કહેલી વાત કહો છો? તો કે ના સ્વામી મેં નજરે જોયો. પૂછો તો છોકરો કે હા પપ્પા જોયું, એમ આમ હાલી હા પાડી. તો કે સ્વામી એને ટોકો, એને વઢો, એને કહો, 2 શબ્દો કહો, આ ઉંમરે સિગરેટ ના પીવાય, આ સંસ્કાર આપણા ઘરમાં હોય. પેલા અમારા સંત હતા ને, બહુ સિનિયર હતા ને મચ્યોર હતા, એ બહુ કે આવો આપણે બેસીએ. એટલે પછી બેઠા. છોકરાને મુખ પડતો અને પિતાને પૂછ્યા 2 પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તમે સિગરેટ પીવો છો? પેલો કે હા. સાંભળો જ તો આગળ વાત આવે છે. બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે ઘરમાં આ સંતાનો અને પત્નીને, તમારા મા બાપ કે ઘરમાં હોય તો એ વખતે તમે ઘરમાં સિગરેટ પીવાની આદત છે? તો ક્યાં સ્વામી, ઘરમાં બધાને ખબર છે હું સિગરેટ પીવું છું, હું ઘરમાં ઘણી વખત પીવું છું. સવારે હું ચા પીવું, છાપું વાંચું ત્યારે એક સિગરેટ જોઈએ એટલે હું પીતો હોઉં છું. ત્રીજો પ્રશ્ન, તમે સવારે તમારે સિગરેટ પીવી હોય અને કોઈક વખત સિગરેટનું પાકીટમાં સિગરેટ ન નીકળે એટલે કે સિગરેટ ખલાસ થઈ ગઈ હોય, તમે આ છોકરાને કોઈ દિવસ પાનના ગલે સિગરેટ લેવા મોકલ્યો છે? પેલા પિતા કે હા સ્વામી ઘણી વાર. અમારા સંત કે બસ તો ચેપ્ટર એન્ડ્સ, વાર્તા અહીંયા પૂરી થઈ ગઈ. તો કે કેમ, શું થયું? અમારા સંત કે તમે સિગરેટ પીવો છો, ઘરમાં તમને સિગરેટ પીતા સંતાને જોયા છે, તમારે સિગરેટ ખૂટી ગઈ ત્યારે તમે એને પાનના ગલ્લે સિગરેટ લેવા મોકલ્યો છે. હવે એના પગ પણ પાનના ગલ્લે ચાલતા થયા, હવે ખાલી એને એક જ કાર્યક્રમ બાકી હતો, એને કરી લીધો. એક જે છેલ્લો કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો. 3 તમે કરાયા, 3 ડગલા તમે સરસ આંગળી પકડીને એને ચલાયો, 4થું ડગલું બાકી હતું એને પૂરું કર્યું. હવે તમે કયા મોઢેને કહી શકો તમે સિગરેટ ના પીઓ? તરત પેલા વાલીનું મોઢું આમ જ્યારે નીચે પડી ગયું. પછી એને વ્યસન મુક્ત કર્યા, પેલા છોકરાને કહ્યું. પણ જો એ તમારે વર્તન રાખવું પડે. એક બાળકે લખેલું, ત્યાં પેલી શિબિરની વાત કરું છું 96ની સાલની, કે મારા માતા પિતા મારી હાજરીમાં બેફામ એકબીજા સાથે બોલીને ઝઘડે છે, એ મને નથી ગમતું.
8 વર્ષના બાળકે લખેલું. આ નાના બાળક બોલતા નથી પણ એને બધી ખબર પડે છે. એટલે તમારે કદાચ ઝઘડવું હોય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાહ તો જોજો. છોકરા સ્કૂલે જાય ને પછી દરવાજો બંધ કરીને બોક્સિંગ રિંગમાં આવી જવાનું બોક્સિંગ કરવા માટે, ગ્લોવ્સ પહેર લેવાના. અને છોકરાની હાજરીમાં તમે ઝઘડો એટલે તમારી કિંમત અને છોકરાના માનસ ઉપર તમારા વ્યક્તિત્વનો પ્રભાવ રહે જ નહીં. એક બાળકે લખેલું કે મારા માતા પિતા મારું પરિણામ પરીક્ષા પછી આવે તો મારી સરખામણી પડોશમાં મારો રહેતો મિત્ર એની સાથે કરે છે, એ મને નથી ગમતું. એ એની રીતે ભણે છે, પર્સન્ટેજ લાવે છે, હું મારી રીતે ભણીને ટકા લાવું છું, એમાં શું સરખામણી કરવાની? એની વાત સાચી છે. તમારે પ્રેરણા આપવાની, બેટા 90% લાવો, પણ જો પેલો તારો મિત્ર તમે ભેગા રમો છો ને, જો એને 75%, તું 95%, એવું નહીં બોલવાનું. એને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય. આ વર્ષે હમણાં જ મેં 4 દિવસ પહેલાં જ મેં લેટર મંગાવ્યો સિંગાપોરથી, મને મળ્યો. આ વખતે સિંગાપોરમાં દરેક સ્કૂલના પ્રિન્સિપલે પોતાના સ્કૂલમાં ભણતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓને એક પત્ર લખ્યા કે આ પરીક્ષાઓ હમણાં મહિના પછી નજીક આવે છે. કોઈ વાલી પોતાના માતા પિતાને કોઈ વાલી પોતાના સંતાનોને પરાણે ટોકીને વઢીને વધારે પર્સન્ટેજ લાવવા માટે આગ્રહ રાખશો નહીં. એને પ્રેરણા આપતા રહો, રોજ આપતા રહો કે બેટા સરસ ભણ, તું મોટો ઓફિસર બનીશ. બેટા જો તું ભણીશ ને તો મોટો ડૉક્ટર બની શકે, પણ તું ભણ, રખડી ખાસ, ઓછું ભણસ, ટીવી બહુ જોવે છે, તાકાત લાવતો નથી, આવા બધા શબ્દો નહીં વાપરવાના. એવું લખ્યું. આ માનસ શાસ્ત્રીઓએ બહુ વિચારીને સમજીને આ બધી વાતો સમજાવીને આ બધા પ્રિન્સિપલે લખ્યું. ભવિષ્યમાં બધે થશે એવું. અને ડૉક્ટરને એન્જિનિયર બને તો ટકા લાવ્યું કોને કીધું? બીજા બધા કેટલાય લાવે છે. પણ જો આવી રીતે બાળ ઉછેર ને બાળ કેળવણી માટે ધ્યાન રાખવું જોઈએ. આવી પરિસ્થિતિ તમારા ઘરમાં કદાચ હોય અને આવો બાળક તમારા ઘરમાં હોય તો એ પરિસ્થિતિને તમે સાચવી શકો છો. આટલી હદ તો કદાચ કોઈ બાળક ઓછા ઘરોમાં હશે, પણ કદાચ હોય જે અત્યારે આપણે જોયું એવું બાળકને એવી પરિસ્થિતિ તમારા ઘરમાં હોય તોય તમે એને ટેમ કરી શકો. અલ્યા લોકો સિંહ પાસે સર્કસમાં ખેલ કરાવે તો તારો છોકરો તો ક્યાં એવો છે? સિંહ કેટલો ભયાનક કહેવાય, એની પાસે ખેલ કરાવે છે કે નહીં? વાંદરા નચાવે છે કે નહીં? તો તાર તો છોકરો જ નચાવવાનો જ ખાલી. પેલા વાંદરાના ખેલ કરવા નથી આવતું? હે, વાંદરાના ખેલ કરવા આવે છે, વાંદરો નચાવે છે કે નહીં? તો તારો છોકરો ક્યાં સાવ વાંદરા જેવો છે? તો તને એને ટેમ કરતા નથી આવડતું. બાળકને પ્રેમ આપવાનો. અમેરિકામાં એક સાયકોલોજિસ્ટે એકવાર આવી રીતે વાલી સંમેલનમાં વાત કરી કે લવ યોર ચિલ્ડ્રન ટુ ઇમ્પ્રૂવ ધેમ. તમારા બાળકોને એટલો પ્રેમ કરો કે એ પ્રેમના દાવે એને અંતરદ્રષ્ટિ અને ભાવ થાય કે હું મારા માતા પિતાને દગો ના દઈ શકું, છેતરી ના શકું, એમની ઈચ્છા છે તો મારે બરાબર ભણવું જ જોઈએ. એટલો બધા પ્રેમમાં એને તરબોળ કરી દો. આટલું બોલે ને તે તમારા જેવા કોઈક વાલી ઓડિયન્સમાં બેઠા તેને હાથ ઊંચો કર્યો કે મારે પ્રશ્ન પૂછવો છે. તો અમને ચાલુ પ્રવચને વળી કહ્યું પૂછો. તો પેલો કે પણ અમે તો બહુ પ્રેમ કરીએ છીએ છતાં સુધારો થતો નથી, તો શું કરવું? તો આ સાયકોલોજિસ્ટે બહુ સરસ જવાબ આપ્યો. સાયકેટ્રિસ્ટ હતા, એને બહુ સરસ જવાબ આપ્યો. ડબલ ધ ડોઝ. ડોઝ ડબલ કરી દેવાનો. પ્રેમનો ડોઝ ડબલ કરી દેવાનો. ખ્યાલ આવ્યો? જેમ દવા કામ ના કરતી હોય તો તમે ડૉક્ટર પાસે કે ડૉક્ટર સાહેબ તમે દવા આપી પણ દવા કામ નથી કરતી, ડૉક્ટર શું કરે? વાંધો નહીં, બીજી લખી આપું. જે બીજી લખી આપી હોય ને એ 250માંથી 500 mgની હોય. પાવર વધારવાનો, એમ પ્રેમ વધારવાનો. તો છેલ્લી વાત કરીને 1 મિનિટમાં આપણે પૂરું કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ આની માટે કહેતા ઘર સભા તમે નિયમિત કરો. અઠવાડિયામાં 2 દિવસ પણ કરો કે 20-25 મિનિટ માટે તમે પરિવારજન બધા સાથે બેસો. એમાં પહેલી 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ બધાએ સાથે કરવાનું. જે હમણાં સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થઈ એ પછી 10 મિનિટ કોઈ આપણું સત્શાસ્ત્ર વાંચવાનું. ભગવાન સ્વામિનારાયણનું જીવનચરિત્ર હોય, પ્રમુખ સ્વામી મહારાજનું જીવનચરિત્ર હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામાયણ મહાભારત એવું સદગ્રંથ વાંચવાના. પછી 5 મિનિટ માટે આપલે કરવાની, કોને શું ગમ્યું, કોને શું સમજાણું, કોને શું વાત સારી લાગી. અને પછી 5 મિનિટ માટે દિવસમાં કંઈક વાત બની હોય શેર કરવાની, પછી એકબીજાને પગે લાગીને છૂટા થવાનું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે આ ઘર સભાથી ઘરમાં તો શાંતિ રહેશે. હજારો પ્રસંગો આવા બન્યા છે. ઘર સભા પુસ્તિકામાં પ્રકાશિત સંસ્થા દ્વારા છે. સાસુ વહુના ઝઘડા મટી ગયા હોય, બાપ દીકરા વચ્ચે અંતર ઘટી ગયા હોય, એવા હજારો પ્રસંગ બન્યા છે. તો ઘર સભાથી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા ઘરમાં તો શાંતિ થશે, પણ એકવાર તો પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. તો આ વાત હકીકત છે.
આટલું તમે વાલીઓ લઈને જજો અહીંથી કે અઠવાડિયે 2 વખત તો આ ઘર સભા કરવી જ.